ચલો આપણે આજે હોમવર્કની સ્લાઇડ નથી મૂકી બીકોઝ ઓફ ટોટલી થિયોરોટિકલ જ આપણું ડિસ્કશન થવાનું છે. આજે કાલે 2 લેક્ચરનું એક સાથે હોમવર્ક તમને મળશે. એનું રીઝન એટલું છે કે આજે જે મારે ચલાવવાનું છે ને એ ડાયા અને પેરોમેગ્નેટિક સબસ્ટન્સીસ બે સાથે લેવા છે. એમાં જે ટર્મ તમને ભણાવી છે એના બેઝ ક્વેશ્ચન હજી નહીં ચાલે, કારણ કે આપણે સમજતા તે 4 વાગી જશે. એટલે પછી કાલે એક વખત બધી ટર્મ્સ હું ઇન્ટ્રોડ્યુસ કરી દઈશ, પછી કાલે એ પૂરું કરતા વાર નહીં લાગે આપણે કઈ. એટલે હોમવર્કની સ્લાઇડ મેં નથી મૂકી. આપણે થિયરી સ્ટાર્ટ કરીએ. પહેલા હું તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સમજાવું છું, પણ આપણે ઓલરેડી 12 મેગ્નેટની ને કોઇલની બની ગયા એની માટે નહીં. હેડિંગ આપીએ અહીંયા આપણે, that is magnetic dipole moment. Magnetic dipole moment for hydrogen like atom. For hydrogen like atom. એટલે કે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સમજી લઈએ છીએ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફોર હાઇડ્રોજન લાઇક એટમ. હવે આ હાઇડ્રોજન લાઇક એટમ ની અંદર બધા આવી ગયા છે ને. આઈ થિંક એકાદું સેન્ટર હજી હવે ભુજ આવ્યું. જો મેં કીધું એક નીચે લટકતું હોય છે. ચલો ભાઈ ભુજ ફટાફટ. કેમ લેટ કર્યો? લેટ કેમ કર્યું? હે સંભળાતું નથી. શું કે છો? ઓકે ચલો, તો હેડિંગ આપી દીધું છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફોર હાઇડ્રોજન લાઇક એટમ. આ આપણા મોડ્યુલમાં છે ને ચેપ્ટર નંબર 4 માં આપ્યું હતું. જો યાદ હોય ને તો આ આપણા મોડ્યુલની અંદર ચેપ્ટર 4 માં મેં રાખ્યું હતું. હવે આની અંદર હાઇડ્રોજન લાઇક એટમ એટલે કયા કયા આવી જશે કે જેમાં 1 ઇલેક્ટ્રોન હોય. ટૂંકમાં 1 ઇલેક્ટ્રોન માટે. બીજા કયા કયા થઈ ગયા? તો કે ભાઈ He+1 થઈ ગયું. ખરેખર એમાં 2 હોય, બટ એક ઇલેક્ટ્રોન એને લૂઝ કરી દીધો હોય. પછી Li+2. આ બધા માટે આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સમજવાની છે. હાઇડ્રોજન લાઇક એટમ જેટલા બી છે એના માટે હું એવું વિચારી લઉં કે ભાઈ હાઇડ્રોજન લાઇક એટમ જેટલા છે એમાં આપણે વચ્ચે ન્યુક્લિયસ લઈ લઈએ અને એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન ઓર્બિટલ મોશન કરે છે. માની લો અહીંયા આપણે ન્યુક્લિયસ લઈ લીધું હોય તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતના ક્લોકવાઇઝ ઓર્બિટલ મોશન કરે છે. ઇલેક્ટ્રોન આમ ટ્રાવેલ કરે છે. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જો ક્લોકવાઇઝ મોશન કરે તો કરંટ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ આવે. કરંટ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. આવી રીતના આ આઈ જેટલો કરંટ આવ્યો. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું ક્લોકવાઇઝ મોશનની સાથે હું કરંટને એન્ટી ક્લોકવાઇઝ લઈ લઉં અને હું ઇલેક્ટ્રોનના ઓર્બિટલ મોશનને ધ્યાનમાં લઈએ તો આપણે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને ડિફાઇન કરી શકીએ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ for electron, for orbital electron. તો ઓર્બિટલ ઇલેક્ટ્રોન માટે આપણે આ ખરેખર કરંટ કેરિંગ કોઇલ જ બની ગઈ કહેવાય. ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ જાય છે તો કરંટ હું એન્ટી ક્લોકવાઇઝ લઈ લઉં. અને કોઇલ માટે આપણે NIA ભણ્યા હતા. હવે પાછું કાલે ઈ યાદ ન આવી જવું જોઈએ. લે સાહેબ આપણે તો પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ, એ તો 12 મેગ્નેટ માટે હતું. આ તો અગેન કોઇલ જેવું થયું. નંબર ઓફ ટર્ન્સ 1 જ છે તો આપણે સિમ્પલ I ઇન્ટુ A લખી નાખીએ. મેં તમને સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોન જ્યારે સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરતો હોય ત્યારે Q ઇઝ ઇક્વલ ટુ IT માં I ઇઝ ઇક્વલ ટુ Q અપોન સ્મોલ t નો આવે છોકરાઓ, ટાઈમ પીરિયડ આવે. જ્યારે સર્ક્યુલર પાથ હોય અને રેડિયસ જે છે એ આપણે સ્મોલ r લઈ લઈએ તો જ્યારે સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરતો હોય ત્યારે ટાઈમ પીરિયડ કેપિટલ T આવશે. Q ઇઝ ઇક્વલ ટુ NE. n ની જગ્યાએ હું 1 મૂકી દઉં ઇન્ટુ E, કારણ કે હાઇડ્રોજન લાઇક એટમ છે, અપોન ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ કેપિટલ T એટલે 2πr/v લખાય. આપણને ખબર છે કે ટાઈમ પીરિયડ કેપિટલ T એટલે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો તમે ટાઈમ ને સબ્જેક્ટ કરો તો આપણે ડિસ્ટન્સ, તો કે ભાઈ એક પાથ કમ્પ્લીટ થાય ત્યારે એના સરકમફરન્સ 2πr જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય. સો 2πr/v. સો અહીંયા આપણે આની વેલ્યુ પુટ કરી દઈએ.
m ઇઝ ઇક્વલ ટુ i ની જગ્યાએ હું મૂકી દઉં EV અપોન 2πr અને આ એરિયા એટલે આખો એન્ક્લોઝ એરિયા આવી જાય ધેટ ઇઝ પાઈ આર સ્ક્વેર that is pi small r square એક પાઈ ગયા એક r ગયું તો અહીંયા તમે જોવા જાવ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા આવી ગઈ EVR/2 બટ આ યાદ નહીં રાખવાની છોકરા કેટલું યાદ રાખશો આપણે બે જ યાદ રાખવાની કે ભાઈ કરંટ કેરિંગ કોઇલ હોય તો NIA આવે કારણ કે અલ્ટિમેટલી તો આ એના ઉપરથી જ પ્રૂવ થયું છે ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ હાઇડ્રોજન લાઇક એટમમાં આ પ્રૂવ તો એના ઉપરથી જ થયું છે IA પરથી જ તો EVR/2 હવે માની લો હું આ સર્ક્યુલર મોશન કરતા કે ઓર્બિટલ મોશન કરતા ઇલેક્ટ્રોનનું એંગ્યુલર મોમેન્ટમ તમને કહું એટલે કે કોણીય વેગમાન અહીંયા આ કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું આપણે કોણીય વેગમાન લખીએ સો એંગ્યુલર મોમેન્ટમ ઓફ ઓર્બિટિંગ ઇલેક્ટ્રોન તો કોઈ પાર્ટિકલ માટે તમે લખતા હો તમે સમજી ગયા છો કે વેક્ટોરિયલી લખવું હોય તો મારે r વેક્ટર ક્રોસ p વેક્ટર લખાય કણ માટે કોણીય વેગમાન r ક્રોસ p થતું હતું અને જો દ્રઢ પદાર્થ હોય રિજિડ બોડી હોય તો l ઇઝ ઇક્વલ ટુ i ઓમેગા થતું હતું તો અહીંયા પાર્ટિકલ માટે ચલો r ક્રોસ p કહી દઉં તમે જોવા જાવ માની લો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો છોકરો વેલોસિટી હું આમ લઈ લઉં તમને દેખાય જ છે કે r અને v વચ્ચેનો એંગલ જે છે એ 90 છે sin 91 થાય સો RP એટલે આપણે મોમેન્ટમ m ઇન્ટુ v લખી નાખીએ તો અહીંયા એંગ્યુલર મોમેન્ટમ તમારી પાસે આવી ગયું mvr એંગ્યુલર મોમેન્ટમ mvr આવી ગયું હવે અહીંયા આપણે આ બંનેનો રેશિયો લઈએ કે જેમાં m/l હું કહેવાનો છું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમનો આપણે ગુણોત્તર લઈએ તો આ થઈ ગયું EVR/2 અપોન mvr vr કટ થઈ ગયું so m/l is equal to E/2m અને ઝાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય that is ઝાયરોમેગ્નેટિક રેશિયો ઘણા ગાયરો કરે છે આઈડિયલી એને ઝાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનના ગુણોત્તરને આપણે E/2m હવે પાછામાં ઘણા કન્ફ્યુઝ થાય હે સાહેબ E એટલે શું બકા ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 into 10⁻⁻19 કુલમ m એટલે શું તો કે કોની માટે તું m ક્યાંથી આવ્યો આ રહ્યું મોમેન્ટમની કોનું હોય બકા ઇલેક્ટ્રોનનું જોઈને તો અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન આવી જશે ને અહીંયા ચાર્જ આવી જશે હવે આ કોન્સેપ્ટ પરથી હું તમને એડવાન્સના બે સારા ક્વેશ્ચન કરાવીશ મને ખાલી યાદ અપાવજો 99% હું અહીંયા તમને સાથે સાથે લઈ જ લઈશ આજે એટલે નથી લેતો કારણ કે નહીં તો થિયરી અટકી જશે બટ યુનિફોર્મ બોડીઝ માટે હું તમને m/l પરથી આખું સમજાવીશ બે આપણા ક્વેશ્ચન બાકી છે ને આ આઈડિયલી આપણા મોડ્યુલમાં ચેપ્ટર 4 માં છે 11th ના ચેપ્ટર 4 માં છે આ જે મેં ભણાવ્યું નહીં બટ આઈડિયલી અહીંયા ભણવાનું હવે આજે આનો યુઝ આવવાનો છે એટલા માટે મેં અહીંયા કરાવ્યું તો m/l એટલે E/2m ઝાયરોમેગ્નેટિક રેશિયો થઈ ગયો અને તમે કેમેસ્ટ્રીની અંદર સમજી ગયા છો છોકરાઓ કેમેસ્ટ્રીને આપણે યાદ કરીએ તો એમાં તમે ઓલરેડી L ઇઝ ઇક્વલ ટુ NH/2π આવું સમજી ગયા છો તો આને લખી શકું E/2me L એટલે NH/2π તમે લોકો ક્વોન્ટાઇઝેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમમાં ભણી ગયા છો કે ઇલેક્ટ્રોન એવી જ ઓર્બિટની અંદર રિવોલ્વ કરી શકે કે જેમાં એનું જે એંગ્યુલર મોમેન્ટમ જે છે એ h/2π ના ઇન્ટિગ્રલ મલ્ટિપલમાં હોય જે n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એનર્જી લેવલ શો કરે છે આઈડિયલી m ઇઝ ઇક્વલ ટુ આખાને હું અહીંયા વ્યવસ્થિત રીતે લખી નાખું તો ENH/2me ઇન્ટુ પાઈ આ m જે છે ને છોકરાઓ એને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ યા ઓર્બિટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહેવાય આ m ને હું ક્યાંક લખી નાખું પહેલા આમાં છે ને આટલી ડિટેલિંગ આપણે એક્સ્ટ્રા એડ કરી દઈએ કે વેર n ઇઝ ઇક્વલ ટુ એનર્જી લેવલ n જે છે ને એનર્જી લેવલ કહેવાશે અને આ જે છે ને એને ઓર્બિટિંગ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહેવાય ઓર્બિટિંગ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હવે આવું કેમ કીધું હે સાહેબ તમે સમજાવું તમને હમણાં
m ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ n ઇન્ટુ h. n એટલે મેં કહી દીધું એનર્જી લેવલ 1 2 3 મૂકી દો અપોન 4 પાઈ m e. હવે માની લો અહીંયા n ની વેલ્યુ 1 મૂકું ને છોકરાઓ, n ની વેલ્યુ 1, ઇફ n ઇઝ ઇક્વલ ટુ 1 હોય, જેને તમે મે બી કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો અથવા તમે મોડર્ન ફિઝિક્સ ની અંદર ભણશો, એને આપણે એક તમારું એક્સાઇટેડ સ્ટેટ આવે, ફર્સ્ટ સ્ટેટ, સેકન્ડ સ્ટેટ. તો આ n ઇઝ ઇક્વલ ટુ હું 1 મૂકી દઉં, તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દઈએ આપણે, તો m ઇઝ ઇક્વલ ટુ nh અપોન 4 પાઈ m e આવી જશે. સો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું તો અહીંયા વધશે e ઇન્ટુ h, સોરી e ઇન્ટુ h અપોન 4 પાઈ m e. તો m ઇઝ ઇક્વલ ટુ eh અપોન 4 પાઈ m e. હવે તમે છે ને આમાં m ની વેલ્યુ મૂકીએ, ચલો m ઇઝ ઇક્વલ ટુ આપણે e એટલે 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19, પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ 6.628 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ થયું, પછી 4 એઝ ઇટ ઇઝ, પાઈ એટલે 3.14 એઝ ઇટ ઇઝ, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 31. આ બધાની વેલ્યુ પુટ કરશો ને એટલે તમને અહીંયા સ્પેસિફિક વેલ્યુ કંઈક મળવાની છે. એને આપણે બોહર્સ મેગ્નેટોન કહીએ છીએ. બોહર્સ મેગ્નેટોન. આ આપણા મોડ્યુલ ની અંદર આ બધી વેલ્યુ પુટ કરો જે આવે એની મોડ્યુલમાં આપ્યું છે, મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી. બોહર્સ મેગ્નેટોન n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો, n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો એને સેકન્ડ બોહર મેગ્નેટોન કહેવાય, n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો તો એને થર્ડ બોહર મેગ્નેટોન કહેવાય. તો આ m ઇઝ ઇક્વલ ટુ eh અપોન 4 પાઈ m e, બોહર્સ મેગ્નેટોન. તમને પૂછી નાખે ઘણી વખત, નીટ વાળા માટે ખાસ અહીંયા વેલ્યુ પુટ કરી દેવાની છે તમારે. ધેન આપણે એક તમને ખબર જ છે કે ઇલેક્ટ્રોન જે છે, અહીંયા આપણે ઓર્બિટિંગ ઇલેક્ટ્રોન કરંટ પ્રોડ્યુસ કર્યો એવું માન્યું અને કરંટ કેરિંગ કોઇલ માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બન્યા. હવે ઇલેક્ટ્રોન એક ઓર્બિટલ મોશન એ કરે છે ને એક સ્પિન મોશન એ કરે છે. તો એ સ્પિન મોશન ને કારણે ડાયપોલ મોમેન્ટ આવે, બટ એ આપણે કન્સિડર નથી કરવાના. હું અહીંયા એની તમને ડિટેલ લખાવી દઉં છું સાથે સાથે કે ભાઈ ઇલેક્ટ્રોન ડ્યુ ટુ સ્પિન મોશન આપણે ઇન એટમ ઇલેક્ટ્રોન also revolve about an axis which passes themselves and in atom electron also revolve about an axis which passes themselves, comma spin magnetic dipole moment, spin magnetic dipole moment are obtained. અને એ સ્પિન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની વેલ્યુ, સ્પિન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની વેલ્યુ જે છે ને ઈ છે 9.285 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 24 જૂલ પર ટેસ્લા. કોકને એમ થાય હારું પાછું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નો યુનિટ જૂલ પર ટેસ્લા ક્યાંથી લઈ આવ્યા? અરે બકા, આપણે નો ભાઈ u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા 0 લઈ લે, નહીં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને સબ્જેક્ટ કરતો કાટું ગમે એને ટૂંકમાં આ જે છે ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ બી એમ બી સાઇન થીટા લઈ લે, ત્યાંથી અમને સબ્જેક્ટ કરતો. આ જૂલ હોય ને ટેસ્લા હોય, સો જૂલ પર ટેસ્લા. પણ છોકરો 10 રેઝ ટુ માઇનસ 24 આવે છે. સો આપણે આને નેગ્લેક્ટ કરવાના છે. વી નેગ્લેક્ટ ઇટ. ફિઝિક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે સ્પિન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને નેગ્લેક્ટ કરવા જઈ રહ્યા છીએ. કેમિસ્ટ્રીમાં તમારો આનો યુઝ ડેફિનેટલી છે. સો અહીંયા મેં લખ્યું ઇન એટમ ઇલેક્ટ્રોન ઓલ્સો રિવોલ્વ અબાઉટ એન એક્સિસ વિચ પાસિસ થ્રુ ધેમસેલ્વ્સ. એટલે એનામાંથી જ પસાર થતી અક્ષ અનુલક્ષીની ભ્રમણ કરે છે.
સ્પિન મેગ્નેટિક સ્પિન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આર ઓબ્ટેન. એટલે આપણને એને કારણે સ્પિન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે અને સ્પિન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની વેલ્યુ 9.285 into 10⁻24 જૂલ પર ટેસ્લા થશે. બટ આને આપણે નેગ્લેક્ટ કરવાના છીએ. વી નેગ્લેક્ટ ઇટ. આપણે ખાલી ઓર્બિટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને ધ્યાનમાં લેવાના, ધેટ ઇઝ EH/4πme. એની વેલ્યુ 1 મૂક્યા પછી હવે હું અહીંયા તમને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ થી સ્ટાર્ટ કરીએ છીએ. ડાયામેગ્નેટિક સબસ્ટન્સ કોને કહેવાય અને પેરોમેગ્નેટિક સબસ્ટન્સ કોને કહેવાય એ આપણે પહેલા સમજીએ. એટલે પહેલા હેડિંગ આપીએ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. ડાયામેગ્નેટિક સબસ્ટન્સીસ. હવે ડાયા, પેરા અને ફેરો સમજવાનું છે. એમાં ડાયામેગ્નેટિક સબસ્ટન્સ આપણે આ રીતનું ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે ને એની અંદર સમજો બિલિયન ટ્રિલિયન આમ અરબો ખરબો એટમ હોય. આ બધા હું ખાલી આમ એટમ ડ્રો કરું છું. મીન્સ કે પરમાણુ, કેટલા બધા પરમાણુ હોય. અચ્છા, જેટલા એટમ હશે તો આ એટમમાં એના ન્યુક્લિયસની અરાઉન્ડમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતા હોય. ઇલેક્ટ્રોનના બે મોશન હશે, એનું એક ઓર્બિટલ મોશન હશે અને એક સ્પિન મોશન હશે. સ્પિન મોશનને કારણે જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે એને આપણે નેગ્લેક્ટ કરવાના છે, ધ્યાનમાં જ નથી લેવાના. એટલે આપણે ઓર્બિટલ મોશનને કારણે ઓર્બિટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને ધ્યાનમાં લેશું. હવે આમાં શું થાય છે ખબર છે? ઈચ એન્ડ એવરી એટમમાં એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન એવી રીતના ટ્રાવેલ કરે છે કે જેથી કરીને ઈચ એન્ડ એવરી એટમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. હે સાહેબ, નો સમજાવું. પહેલા આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સની અંદર મેઇન વાત કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ ઈચ એટમ યા ઇન્ડિવિજ્યુઅલ એટમની 0 થઈ જાય છે. એવું કેમ? બકા આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં એવું થોડું જરૂરી છે કે એટમ હશે ને એની અરાઉન્ડમાં એક જ ઇલેક્ટ્રોન હશે. એ તો હાઇડ્રોજન લાઈક એટમ હતું. આના એક્ઝામ્પલ લખો તો આમાં એવું ન આવે. એક એટમ લઈ લો તો એ એક એટમમાં ન્યુક્લિયસની સરાઉન્ડિંગમાં કેટલા બધા ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતા હોય. એક ઇલેક્ટ્રોનને કારણે ધારો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આઉટવર્ડ મળતું હોય તો એકને કારણે ઇનવર્ડ હોય, એકને કારણે રાઇટવર્ડ હોય, લેફ્ટવર્ડ હોય, અપવર્ડ, ડાઉનવર્ડ, એમ કરીને નેટ 0 થઈ જતું હોય. કારણ કે તમને ખબર જ છે કે ન્યુક્લિયસની સરાઉન્ડિંગમાં તો 360 ડિગ્રી બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે છે. તો મારું કહેવાનું અહીંયા મિનિંગ એમ છે કે ઈચ એન્ડ એવરી એટમની ઇન્ડિવિજ્યુઅલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 છે. શું કામ 0 છે? અરે ઈ એટમની અંદર બધા ઇલેક્ટ્રોન ભેગા મળીને એવી રીતનું ઓર્બિટલ મોશન કરે છે. તમે હવે કરંટ માની લો, ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ જાય, આપણે કરંટ એન્ટી ક્લોકવાઇઝ લઈએ તો એન્ટી ક્લોકવાઇઝ હું કરંટ લઉં, મારું થંબ બહાર આવે એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આઉટવર્ડ. એમ બીજા એકાદા ઇલેક્ટ્રોનને કારણે ઇનવર્ડ જશે ને એમ કરીને નેટ 0 થઈ જાય છે એટમની અંદર, સિંગલ એટમ ઇન્ડિવિજ્યુઅલની. તો આખા સબસ્ટન્સની તો ડેફિનેટલી 0 જ હોય. સબસ્ટન્સ માટે લેવા જઈએ તો 0 જ રહેવાની છે. અચ્છા, આના એક્ઝામ્પલ કયા કયા? આના એક્ઝામ્પલ કયા કયા? તો કે આના આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલા NaCl, H2O, કોપર, ઝિંક, બિસ્મથ. કોપર, ઝિંક, બિસ્મથ, Ag, Au મીન્સ કે સિલ્વર, ગોલ્ડ. આ બધા ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં આવે. મીન્સ કે આનો ઈચ એન્ડ એવરી એટમ પકડી લો, ઘણા બધા એટમ નહીં, સિંગલ એટમ પકડો અને સિંગલ એટમની આસપાસ, સિંગલ એટમના ન્યુક્લિયસની અરાઉન્ડમાં કેટલા બધા ઇલેક્ટ્રોન હશે. બધા ઇલેક્ટ્રોન એવી રીતના ટ્રાવેલ કરે છે કે ઈચ એન્ડ એવરી ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લ્યો, ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. એનો વેક્ટર સમ કરો ને તો આખા એટમની 0 થઈ જાય. હવે એમાં તમારે ખાલી એની ઓર્બિટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જ જોવાની છે. તો આને આપણે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ કહીએ છીએ. હવે આમાં આપણે હમણાં સમજવાનું છે કે આનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપવું તો શું થાય એ આપણે ચેક કરીએ. એટલે આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. એવી જ રીતના આપણે બીજું એક સમજવાનું છે પેરામેગ્નેટિક સબસ્ટન્સ. ડાયા એન્ડ પેરા. આમાં ઘણાનું નામે પેલા ડાયાભાઈ હતું, ખબર છે?
So paramagnetic substances. હવે આ એટમ ની આપણે આની અંદર ની વાત કરીએ પહેલા આવી રીતનો આપણે પેરામેગ્નેટિક સબસ્ટન્સ લઈ લઈએ માની લો આવી રીતનો પેરામેગ્નેટિક સબસ્ટન્સ પડ્યો છે તો એની અંદર શું હશે ખબર છે જેટલા એટમ છે ને એ બધા એટમ પાસે નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે ઈચ એન્ડ એવરી સો ધેટ મીન્સ કે આમાં એમ એટમ does not equal to 0 હવે કોક એટમ પાસે આમ હશે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચલો કોક એટમ પાસે આવી ડાયરેક્શન માં છે કોક પાસે આ ડાયરેક્શન માં છે કોક પાસે આ ડાયરેક્શન માં છે કોક પાસે આમ હશે કોક પાસે આમ હશે કોક પાસે વળી આમ હશે કોક પાસે વળી આમ હશે એ તો આવી ગયું કોક વળી આમ હશે કોક પાસે વળી આમ હશે કોક પાસે વળી આમ હશે આમ કરીને બધા એટમ પાસે જુદી જુદી એનો નેટ તમે વેક્ટર સમ કરવા જાઓ તો પછી સબસ્ટન્સમાં તો અગેન 0 જ થઈ જાય છે સબસ્ટન્સમાં તો 0 જ થઈ જાય છે એટલે આમાં હું લખી નાખું ઇન ડાયામેગ્નેટિક સબસ્ટન્સ કે આપણે સિમ્પલ લખીએ each atom has individually 0 magnetic dipole moment. Yeah, each atom has individually no magnetic dipole moment. અને આમાં each atom અને એક્ઝામ્પલ ની જગ્યાએ રાખી દી each atom has non-zero magnetic dipole moment. Non-zero magnetic dipole moment. આના એક્ઝામ્પલમાં ટિટેનિયમ આયર્ન ઓક્સાઇડ એલ્યુમિનિયમ આ બધા ડાયામેગ્નેટિક સબસ્ટન્સીસમાં આવે સોરી પેરામેગ્નેટિક ટિટેનિયમ આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ડાયમ NaCl H2O કોપર ઝિંક બિસ્મથ AgAu હવે આમાં તમને એમ થાય કે એમાં કેમ ન થયું એમાં તો કે યાર ઓલા એટમ છે એટમ ની અંદર ન્યુક્લિયસ ની સરાઉન્ડિંગ ના ઇલેક્ટ્રોન એવી રીતના રિવોલ્વ કરે છે કે ભાઈ નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બને કંઈક મળે છે આમાં બધા ઇલેક્ટ્રોન ભેગા થઈને એવી રીતના ઇન્ડિવિડ્યુઅલ ઇલેક્ટ્રોન ની ડાયપોલ મોમેન્ટ સેટ થાય છે કે આખા એટમ માટે 0 સબસ્ટન્સ માટે 0 આમાં એટલીસ્ટ એટમ માટે તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 બટ યસ સબસ્ટન્સ નું તમે વેક્ટર સમ કરો એટલા માટે જો અહીંયા વેક્ટર ફોર્મમાં લખું છું કે એમ સબસ્ટન્સ વેક્ટર ફોર્મ ની અંદર 0 થઈ જશે બોલો ડન પાક્કો અહીંયા સુધી ક્લિયર છોકરો ઓકે હવે હું તમને ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક સબસ્ટન્સને આપણે બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપવાના છે બટ એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીએ ને ત્યારે એની ઇફેક્ટ સમજતા પહેલા મારે તમને એક બીજી વસ્તુ સમજાવવી પડશે જે આપણા મોડ્યુલમાં નથી આપ્યું પણ એની વગર તમે આગળ નહીં વધી શકો ધેટ ઇઝ ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન ફેરાડેઝ લો મારે ફેરાડેઝ લો તમને સમજાવવો પડશે આ તમારે ચેપ્ટર 6 માં આવવાનું છે ખરેખર હવે ફેરાડેઝ લો માં જો પહેલા હું આવી રીતનું એક મેગ્નેટ લઈ લઉં પછી આપણે એનું જે સમજે એને લખી નાખશું ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન એ તમે લખી શકો આ જે છે એક બાર મેગ્નેટ છે અહીંયા નોર્થ પોલ અહીંયા સાઉથ પોલ હું સામે આવી રીતની એક કરંટ કેરિંગ કોઇલ રાખી દઉં છું ડોટેડ પાર્ટ એવું શો કરે છે કે ભાઈ પ્લેનની પાછળ છે બેક સાઈડ છે ડોટેડ પાર્ટ હવે આ ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન એવું કે છે કે ભાઈ માની લો નોર્થ છે તો આપણને ખબર જ છે કે નોર્થમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ નીકળવાની છે ઓરિજિનેટ થાય સાઉથમાં ટર્મિનેટ થાય અગેન પાછી નોર્થમાં આવે
તો આવી રીતની એક કરંટ કેરિંગ કોઇલ છે, તમે સમજો. સોરી, કરંટ કેરિંગ નથી, કોઇલ આમ નામ પડી છે. આ 12 મેગ્નેટ છે ને અહીંયા મેં આવી રીતની કોઇલ રાખી છે. બધા ધ્યાનથી જોજો, પછી લખવાનો ટાઈમ આપીશું. પણ આવી રીતનું કંઈક છે, આમ છે. હવે તમે જુઓ, અને જેમ નજીક લઈ જાઓ ટુવર્ડ કોઇલ આપણે મૂવ કરાવીએ તો આની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવે. અચ્છા, મેગ્નેટિક ફ્લક્સ તમને ખબર જ છે કે કોઈ કોઇલના પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય તો એને આપણે મેગ્નેટિક ફ્લક્સ કહીએ છીએ. મેગ્નેટિક ફ્લક્સ એટલે કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પરપેન્ડિક્યુલર ને ક્રોસ કરે છે. તો હવે આમ છે આ કેસ આખો. કોઇલ આમ પડી છે, હું આમ લઈ જાઉં છું, તો આની અંદર મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જવાનું ને ડેફિનેટલી આ જેમ નજીક આવતું જાય એમાંની વધારે ને વધારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આને ક્રોસ કરતી જશે. મીન્સ કે આમાં મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જશે. હવે આ મેટલની કોઇલ છે, આ મેટલની કોઇલ છે, સમજો તમે. તો મેટલની કોઇલની અંદર આની અંદર એક એવી ફિનોમિના થાય છે, એના વિશે આપણે આખું ચેપ્ટર 6 છે, EMI, એની પછીનો ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એમાં અહીંથી જ હું શરૂઆત કરીશ. બટ અગેન અહીં આવી જઈએ, અને જેમ હું નજીક લેતો જાઉં એમ મેક્સિમમ ની મેક્સિમમ ફિલ્ડ લાઇન્સ આને ક્રોસ કરતી જશે. તો આની અંદર કરંટ ઇન્ડ્યુસ થશે. ઇન્ડક્શન એટલે પ્રેરણ, એટલે કે પ્રવાહ પ્રેરિત થશે, કરંટ ઇન્ડ્યુસ થશે. એ કરંટ એવી રીતના ઇન્ડ્યુસ થશે કે આ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ નો ઓપોઝ કરે, એનો વિરોધ કરે. જેમ કે માની લો આમ નજીક જતું જાય છે તો લેફ્ટ ટુ રાઈટ, જો તો લેફ્ટ ટુ રાઈટ ની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થતી જશે. હું અને જેમ નજીક લેતો જઈશ એમ લેફ્ટ ટુ રાઈટ ની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થતો જશે. તો આની અંદર કરંટ એવી રીતના પ્રોડ્યુસ થશે કે એનો ઓપોઝ કરશે, અને એનો ઓપોઝ કરવા માટે આની અંદર આપણે એવું કહી શકીએ કે કરંટ જે છે ને છોકરાઓ, કરંટ એ આવી રીતનો કંઈક પ્રોડ્યુસ થશે. આમ તમને પછી દેખાશે નહીં, એ જે પ્રોડ્યુસ થશે એ આવી રીતના પ્રોડ્યુસ થશે. આમ અહીંથી જોતા આ બહારની સાઈડ જે છે ત્યાંથી ઉપર અને પાછળની સાઈડ છે ત્યાંથી નીચે. હવે બની ગયા કે ભાઈ હું અહીંયા કરંટની ડાયરેક્શનમાં ફિંગર્સ ને કલ કરું, થંબ મારો આમ ગયો એટલે પોતે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી રીતના ક્રિએટ કરશે અને ઓપોઝ કરવા માટે. તમે જો લેફ્ટ ટુ રાઈટ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થતી જાય છે તો કોઇલમાં એવી રીતના કરંટ ઇન્ડ્યુસ થયો કે લેફ્ટ ટુ રાઈટ ઇન્ક્રીઝ થતી જાય છે. શા માટે હું કહી શકું તો કે હું આ બાર મેગ્નેટને v વેલોસિટી થી ટુવર્ડ કોઇલ ટ્રાવેલ કરાવું છું, તો લેફ્ટ ટુ રાઈટ ની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝ થતી જાય છે. તો આમાં આ ઇન્ડ્યુસ કરંટ છે, પ્રેરિત પ્રવાહ, ડટ્ટો બટ્ટો કાંઈ નથી, મેં કોઈ બેટરી નથી જોડી, ધેટ ઇઝ ઇન્ડ્યુસ કરંટ. મેં કીધું માના વિશે આખું આપણું ચેપ્ટર છે, આજે ભણાવ્યા વગર હું તમને ફીલ નહીં કરાવી શકું ડાયમેગ્નેટિક સબસ્ટન્સ શું છે, એટલા માટે મેં ભણાવ્યું. સો આ ઇન્ડ્યુસ કરંટ આ કોઈ આપણો રેગ્યુલર કરંટ નથી. આ કેમ આવે, આમાંની પાછળ શું કોઝ છે, એ બધું ચેપ્ટર 6 માં આપણે ભણવાના છે. પણ ટૂંકમાં હું તમને સાથે સાથે અહીંયા બીજું ઈ બી કહી દઉં, આપણે ચેપ્ટર 6 માં શીખીએ, અહીંયા શીખી લઈએ. મને આવી રીતના આમ બે કરંટ કેરિંગ કોઇલ આપણે લઈ લઈએ ને છોકરો, તો આમાં જો કરંટ આમ ક્લોકવાઇઝ જતો હોય, આમ ક્લોકવાઇઝ જો તો અહીંથી આમ ક્લોકવાઇઝ થયો કે નહીં, હે નીચેથી આમ ક્લોકવાઇઝ થયો કે નહીં, હે તો એ સાઉથ બની જાય. કારણ કે તમને ખબર જ છે કરંટ કેરિંગ કોઇલ બાયોમેગ્નેટની જેમ એમાં એ પોલ હોય જ, એક નોર્થ પોલ હોય ને એક સાઉથ પોલ હોય. એવું જરૂરી નથી પણ હોઈ શકે યાર કરંટ કેરિંગ કોઇલમાં. તો જો તો ક્લોકવાઇઝ કરંટ જો ગુજરાતી મીડિયમ વાળા માટે સાવ ઈઝી, સમ ઘડી એટલે સાઉથ, સ ક્લોકવાઇઝ કરંટ ને ગુજરાતીની અંદર સમઘડી કહેવાય, તો એ સાઉથ બની જાય, સ. અને માની લો અહીંથી કરંટ આમ એન્ટી ક્લોકવાઇઝ આવે છે, આમ એન્ટી ક્લોકવાઇઝ થઈ ગયું, જો એન્ટી ક્લોકવાઇઝ, તો અહીંથી ઉપર જાય છે, અહીંથી નીચે જાય છે, તો એ નોર્થ બની જશે. તમે જે સાઈડ થી જો કરંટ ક્લોકવાઇઝ દેખાય તો સાઉથ, એન્ટી ક્લોકવાઇઝ દેખાય તો નોર્થ. તો આપણે અહીંયા તમે જોવા જાઓ, હવે અહીંયા વિચારીને જવાબ આપજો મને કે આ જે સાઈડ છે આ કોઇલમાં આપણે આ સાઈડ ને બહાર લઈ લઈએ છીએ, આમ બહાર, અને ડોટેડ વાળો પાર્ટ અંડર. તો બહાર વાળા ભાગમાંથી કરંટ જો ઉપર જાય છે, ઉપર, અને પાછળ વાળામાંથી નીચે આવે છે. આ કોઇલ નું અહીંથી જોવું, આ વ્યૂ થી આપણે ચેક કરીએ, ચાલો આ વ્યૂ થી, તો આ વ્યૂ થી અહીંથી ઉપર, અહીંથી નીચે, તો મને હારું આ શું દેખાય છે તો કાં તો એન્ટી ક્લોકવાઇઝ દેખાય, એન્ટી ક્લોકવાઇઝ એટલે નોર્થ, તો પાછળ ઓટોમેટિકલી સાઉથ હોય, એક નોર્થ બન્યું હોય બીજું સાઉથ જ હોય ડેફિનેટલી. અહીંથી મેં આમ જોયું આગળના ભાગમાંથી ઉપર, પાછળના ભાગમાંથી નીચે,
તો એન્ટી ક્લોકવાઇઝ એટલે નોર્થ બની ગયું. મીન્સ કે આ પોતે એક બાર મેગ્નેટ જેમ બિહેવ કરશે, પોતે એક મેગ્નેટ બનાવી નાખ્યું કે જેમાં અહીંયા એનો નોર્થ પોલ છે, અહીંયા નોર્થ પોલ છે, સામે સાઉથ પોલ છે, અને નોર્થ ને રિપેલ કરે છે, નોર્થ ને રિપેલ કરે છે. આવું કેમ થાય? આ આખું ફેરાડેઝ લો છે. અહીંયા અને તમને થોડું લખાવી દઉં શું કેવા માંગે છે ભાઈ. એઝ પર if magnetic flux passing through coil, if magnetic flux passing through coil changes, then current induced in a coil in such a way that it opposes change in magnetic flux. So if magnetic flux passing through coil changes, જો તો આને હું મૂવ કરાવો એટલે આની અંદરનું મેગ્નેટિક ફ્લક્સ શું થયું? ચેન્જ થયું. then current induced બે ભેગું આવશે, ટૂંકમાં પ્રેરિત, current induced in a coil, કોઇલમાં પ્રવાહ એવી રીતના પ્રેરિત થશે in such a way that it opposes change in magnetic flux. માની લો આમ નજીક આવતું હતું તો મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થતું હતું, તો કરંટ એવી રીતના આવ્યો કે એનો ઓપોઝ થાય. જો લેફ્ટ ટુ રાઈટ ઇન્ક્રીઝ થતું હતું તેને પોતે ક્યાં ક્રિએટ કર્યું? રાઈટ ટુ લેફ્ટ. જો એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જો આ રહી, આ મેં શો કરી ગ્રીન કલર થી, જો એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ચેક કરવા જાવ, રાઈટ ટુ લેફ્ટ હતી, ઇન્ક્રીઝ થતી હતી લેફ્ટ ટુ રાઈટ. યા નોર્થ ની હમું નોર્થ બનીને એને રિપેલ કર્યું. હું નજીક લઈ ગયો તો નોર્થ ની હમું નોર્થ બન્યો, તો નોર્થ એકબીજા નું કરે? રિપેલ કરશે, ટૂંકમાં ઓપોઝ કરશે. બોલો, આ બધાને ક્લિયર? ડન? પાક્કો? ઓકે. હવે આ ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન છે. આપણે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ઇન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મૂકીએ. હા બેટા. મોરબીમાં શું થયું? લાઈટ વહી ગઈ હતી. કઈ વાંધો નહીં, પણ જો બીજું કઈ ન કરતા. चलो रेडी भाई? वो लोग यहां पे सब राइट डाउन हो रहा है. झुन 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 झुन. हाँ ओके. ओला लखे છે એલા ઠીક, મને એમ કહેતા હતા તમે આગળ જ આવે. હું ઉભા કઈક એક્ટિવિટી કરવાની થાય ને એટલે આમ ફેરવતો રહું. તો ઘણા ને પાછું એમ થાય કે આ સાહેબ ને માવો ચોળવાની ટેવ નથી, એટલે એકદી મારું ધ્યાન પડ્યું. પણ ખરેખર આપણે ઈશ્વરની કૃપા છે, આપણે દાણાદારની ટેવ નથી. બરાબર, કઈક કરવું તો ખરી ને, આ ઊભું કેમ રહેવું એમ. हाँ ओके भाई, हेलो रेडी. अब हम आगे बढ़ेंगे और डायामैग्नेटिक सब्सटेंस, डायामैग्नेटिक सब्सटेंस इन अ एक्सटर्नल मैग्नेटिक फील्ड. बाह्य चुंबकीय क्षेत्र में मैग्नेटिक field. Diamagnetic substance in a external magnetic field. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં
આપણે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ને રાખીએ છીએ. ચલો, ડાયામેગ્નેટિક સબસ્ટન્સ એટલે એ હતું આપણે સમજ્યા હતા કે જેમાં એટમ પાસે ઇન્ડિવિજ્યુઅલ ઈચ એટમ પાસે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એની 0 હતી. તો આ આપણે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે અને હું એને આવી રીતના એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દઉં છું. આપણું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે બી એક્સટર્નલ. હવે આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ થી ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં શું થશે ખબર છે? ઓના જે બધા એટમ હતા ને એટમ આમ, હવે ઈ એટમ ની અંદર તમને ખબર છે પ્રોબ્લેમ શું હતો? એ તો કે એટમમાં પ્રોબ્લેમ એવો હતો કે એટમમાં જેટલા ઇલેક્ટ્રોન બધા ન્યુક્લિયસ ની અરાઉન્ડ રિવોલ્વ કરતા હતા ને બધાની નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મેળવવા જતા હતા તો 0 થઈ જતી હતી, વેક્ટર સમ. હવે મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું ને એટલે ફેરાડેઝ લો ની જેમ થશે. ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન આપણે જે આગળ ભણ્યા ને એના જેવું કંઈક થશે. એટલે શું થશે ખબર છે કે આ આખો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ શું કરશે તો કે મેં લેફ્ટ ટુ રાઈટ નું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કર્યું ને તો એને ડિક્રીઝ કરવા ટ્રાય કરશે. એટલા માટે મેં તમને ફેરાડેઝ લો સમજાવ્યું. આ ઈચ એન્ડ એવરી એટમ, જો જ્યાં સુધી મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ 0 હતી, ઈચ એન્ડ એવરી એટમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 હતી, નો પ્રોબ્લેમ એટ ઓલ. મેં જેવું એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું એટલે આ એટમની અંદર, માની લો એક જ એટમ પકડીએ તો આ એટમની અંદર ઇલેક્ટ્રોન હવે એના મોશનને એવી રીતે ચેન્જ કરશે, એવી રીતે મોડિફાઈડ કરશે કે જેથી કરીને પોતે એવી કંઈક ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે કે જેથી કરીને એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવે. એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવે. અહીંયા એવી રીતના ટ્રાવેલ કરશે, ટ્રાવેલ ક્લોકવાઇઝ કરે તો અહીંયા કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે, અહીંયા કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે, અહીંયા કરંટ આ જે છે એ કરંટ આમ એન્ટી ક્લોકવાઇઝ આવે, અહીંયા કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે, અહીંયા આમ આ લોકલાઇઝ્ડ કરંટ કહેવાય. લોકલાઇઝ્ડ કરંટ હું હમણાં શો જ કરી દઉં છું. ધીસ આર લોકલાઇઝ્ડ કરંટ. અને આપણે નામ આપવાના છીએ ધેટ ઇઝ લોકલાઇઝ્ડ કરંટ. એટલે સાહેબ આ કેવો કરંટ હે? અરે બકા ઈચ એન્ડ એવરી એટમમાં ઇલેક્ટ્રોનના મોશનને કારણે આવે ને એને લોકલાઇઝ કરંટ કહેવાય. બટ એને એવી રીતે મોડિફાઈડ કર્યો, ચેન્જ કર્યો કે જેથી કરીને લેફ્ટ ટુ રાઈટના, ડાબેથી જમણે જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું એનો એ બધાએ ભરીને ઓપોઝ કર્યો. ભરીને ઓપોઝ કર્યો એટલે તમે જોવા જાવ તો અહીંયા એને પોતાનું મોશન અહીંયા એવી રીતના કર્યું. છોકરાઓ જો તમે અહીંથી આપણે આમ ચેક કરવા જઈએ, આ પાર્ટને પાછળ લઈએ તો એ આમ જશે. એટલે આપણે એક કામ કરીએ કે હું આ પાર્ટને ફ્રન્ટ લઉં છું એટલે તમને ખબર પડે. આ જે છે આપણો આ બધા પાર્ટ છે એ ફ્રન્ટ સાઈડ આવે છે. તો આ બધા એવી રીતના અહીંથી મોશન કર્યું કે આમ હું કરું તો એની પોતાની મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ ગયું. આ બધા ઇલેક્ટ્રોન એવી રીતના મોશન કર્યું, એનું મેગ્નેટિક ફિલ્ડ આમ આવ્યું, એનું મેગ્નેટિક ફિલ્ડ આમ, આનું મેગ્નેટિક ફિલ્ડ આમ, આનું મેગ્નેટિક ફિલ્ડ આમ, આ બધાનું મેગ્નેટિક ફિલ્ડ રાઈટ ટુ લેફ્ટ આવ્યું અને એડ ઓન થઈને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટમાં ઈ લોકોએ એક ઇન્ડ્યુઝ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું કે જેની ડાયરેક્શન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનથી ઓપોઝિટ હતી. અહીંયા નાના બનવા માંડ્યા, નોર્થ પોલ, સાઉથ પોલ, નોર્થ સાઉથ. એ સાહેબ આમાં નોર્થ સાઉથ કેમ લેવા? ફરીથી યાદ અપાવી દઉં. એટમની એટમમાં ન્યુક્લિયસની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે. હવે ઇલેક્ટ્રોનનું રિવોલ્યુશન એવી રીતના મોડિફાઈડ થયું કે બધા ઇલેક્ટ્રોન એવી રીતના ટ્રાવેલ કરવા માંડ્યા કે આ સાઈડથી લેફ્ટ વર્ડથી વ્યૂ જોવો તો નોર્થ બને, પાછળ સાઉથ, નોર્થ સાઉથ, નોર્થ સાઉથ, નોર્થ સાઉથ. આવી રીતના નાના નોર્થ સાઉથ ના નાના મેગ્નેટ બની ગયા. નાનું મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. બધાનું ભેગું થઈને એક ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આવી ગયું કે જેને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નો ઓપોઝ કર્યો. આ બધા એસ અને એન ખૂબ એકબીજાની નજીક હોય. એસ અને એન બે એકબીજાની ખૂબ નજીક હોય. એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખે. આઈ નલિફાય કરી નાખશે, આઈ નલિફાય, આઈ કેન્સલ. ફાઇનલી આ એક નોર્થ પોલ બની જશે. ફાઇનલી લેફ્ટ સાઈડ આ એક નોર્થ બની જશે અને આ સાઉથ બની જશે. આ નોર્થ થી સાઉથ બહાર અને અંદર સાઉથ થી નોર્થ આવી જશે. આ પોતે એક મેગ્નેટ બની જશે. આવું બધું થયું શું કામ ખબર છે? આવું ક્યારે થાય ખબર છે? જેવું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ 0 માંથી B થયું ને ત્યારે સડનલી હંમેશા માટે આવું ન ચાલ્યા કરે.
કારણ કે જેવું મેગ્નેટિક ફિલ્ડ ઇનિશિયલી 0 હતું ને એમાંથી બી થયું ને, એટલે આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. અને ચેન્જ ઇન મેગ્નેટિક ફિલ્ડનો ઓપોઝ કરવા માટે બાય ફેરાડેઝ લો આ બધા એટમ પોતાના મોશનને મોડિફાઈડ કરશે. અને એવી રીતના મોડિફાઈ કરશે કારણ કે આમાં ફેરાડેઝ આપણે જે બને ને ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન, એ ફિનોમિના અહીંયા થાય કે એમ ન થાવ દે. આ બધા છે એવા નેચરમાં NaCl, H2O, કોપર, ઝિંક, બિસ્મથ, Ag કે એમ થોડું ને હું કઈ મારી અંદર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને ઘૂસવા દઉં. હું મેગ્નેટિક ફ્લક્સના ચેઇનને ન સહન કરી લઉં. એટલે પોતે એનો ઓપોઝ કરવા માટે બધા ઇલેક્ટ્રોનના મોશનને કીધું, આખા એટમમાં જેટલા બધા એટમ હતા બધા નક્કી કર્યું હાલો આપણું મોશન બદલો બદલો હાલો બદલો. એમ થોડું એટલે લેફ્ટ ટુ રાઈટ ઇન્ક્રીઝ થઈ જાય. પોતે એક મેગ્નેટિક ફિલ્ડ આપી કે જે તેનો ઓપોઝ થયો. અહીંયા તમને કઈ ક્વેશ્ચન તો પહેલા જ હું કીધું કોક નામ થાય હે સાહેબ તો હું આ તમે Ag સોનું લખાયું એટલે હું કોપરનો ટુકડો લઈને એની નજીક મેગ્નેટ લઈ જાઉં સડનલી તો એ થોડો મેગ્નેટ બની જાય છે. એમ ન બને છોકરા. ફેરાડેઝ લોની જે ફિનોમિના છે ને ઇટ ઇઝ અ વીક ફિનોમિના, નબળી પ્રોસેસ છે. એવું કઈ સ્ટ્રોંગ મેગ્નેટ ન બને તમને ફીલ થાય કે આ મેગ્નેટ બની ગયું. ઇટ ઇઝ અ વીક ફિનોમિના. હું લખાવું જ છું બધું, પણ પહેલા તમને આ સમજાણું આપું. આ મેં શું કીધું કે નેટ મેગ્નેટિક ફિલ્ડ અંદર શું થશે, ઘટશે. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટ ટુ રાઈટ છે અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું રાઈટ ટુ લેફ્ટ. બોલો ડન. પહેલા બધાને ખબર પડી? ઓકે, તો હવે હું અહીંયા લખું છું પોઈન્ટ બાય પોઈન્ટ બધું. પહેલા આપણે આના 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી નાખીએ. પહેલી વાત કે ઇટ એટલે આ ટૂંકમાં ડાયામેગ્નેટિક સબસ્ટન્સ, it repels magnetic field lines. હે સાહેબ એ કેમ ખબર પડી? લે અરે ભલા મને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હતું એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ડ્યુસ એટલે પ્રેરિત. આવું ક્યાં હતું? અંદર જે મેં આ વ્હાઇટ કલર થી જે મેં મેગ્નેટિક ફિલ્ડ તમને શો કર્યું એવું ક્યાં હતું? એ તો બધા ઇલેક્ટ્રોને રિવોલ્વ કર્યા, નાના નાના બાર મેગ્નેટ મળ્યા, નાનું મેગ્નેટિક ફિલ્ડ ભેગું થઈને એક ફિલ્ડ આવ્યું. અને તોય એ વેરી લેસ છે. તમે ડેફિનેટલી હું લખી શકો તમ તારે કે બી ઇન્ડ્યુસ ઇટ ઇઝ વેરી વેરી લેસ ધેન બી એક્સટર્નલ. તો એને હું કરી કે બહારની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હતી એને નલિફાઈ કરી નાખી. એટલે મારે લખાય એમ ઇટ રિપલ્સ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. સેકન્ડ, diamagnetic substance means કે it repels bar magnet, but this repulsive force is weak force because important line, no, because Faraday's phenomena is a weak phenomena. But this repulsive force is weak force because Faraday's phenomena is a weak phenomena. Yeah, Faraday's law of induction, it is a weak phenomena. હવે તમને એમ થાય કે હારું મેગ્નેટ ક્યાં આવી ગયું? હે સાહેબ બાયોમેગ્નેટ જો કહી દઉં. ચલો હું અહીંયા આવી રીતના એક બાયોમેગ્નેટ રાખી દઉં છું. આ બાયોમેગ્નેટ છે, આ આપણું ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે. ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે અને અહીંયા જે છે એ આ નોર્થ પોલ, આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, આ ફિલ્ડ લાઇન્સ આમ, આ ફિલ્ડ લાઇન્સ આમ જતી હોય છોકરા. તો હવે અહીંયા આપણે એવું સમજી ગયા કે ભાઈ મારે તો ખાલી આટલું એની બી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. હા બકા, ધીસ રિપલ્સિવ ફોર્સ એટલે કે આ અપાકર્ષી બળ છે ને નબળું બળ છે. શું કામ? કારણ કે ફેરાડેસ ફિનોમિના આપણે જે ફેરાડેની જે પ્રક્રિયા ભણ્યા ને એ નબળી પ્રક્રિયા છે.
ધીસ રિપલ્સિવ ફોર્સ એટલે કે આ અપાકર્ષી બળ એ નબળું છે, નેચરની અંદર નબળું છે. વાય? બીકોઝ ફેરાડેઝ ફિનોમિના ઇઝ અ વીક ફિનોમિના. એ નબળી પ્રક્રિયામાં આવે એટલા માટે. તો આ જે છે નોર્થ સાઉથ મેં અહીંયા રાખ્યું. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હું તમને એમ સમજાવતો હતો કે આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આમ આવે છે. તો તમને અહીંયા એટલું સમજાણું જ તે છોકરાઓ કે અહીંયા નોર્થ પોલ બન્યો, અહીંયા સાઉથ પોલ બન્યો. ડેફિનેટલી આ બે એકબીજાને રિપેલ જ કરશે ને એફએમ ની સામે. કારણ કે આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ માટે તમારા બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં કામ થયું અને આની અંદર તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં કામ થયું. તો આની અંદર ઇન્ડ્યુસ્ડ આવી ગયું, ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. આ નોર્થ બની ગયો, આ સાઉથ બની ગયો. તો નોર્થ નોર્થ એકબીજાને રિપેલ કરે. એટલે ટૂંકમાં હું બાર મેગ્નેટને કોઈની નજીક લાવતો હોઉં અને રિપેલ કરતું હોય તો એ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હોય. બટ આ ડાયામેગ્નેટિક ફોર્સ કઈ મેં કીધું ઘરે જઈને કોઈ પ્રેક્ટિકલ કરે, મેગ્નેટને કોપરની નજીક લે છે, કાંઈ નથી થતું. હું આમાં વીક ફોર્સ છે, કઈ એટલું બધું પ્રબળ બળ નથી કે તમે એને ફીલ કરી શકો. ધેન આ મેગ્નેટિક ફોર્સ એફએમ આવી. હવે હું અહીંયા તમને સાથે સાથે ઈ બી કીધું છું. ચલો આપણે અમે 3 પોઈન્ટ લખીએ એના બેઝ ઉપરથી આપણે એવું લખી શકીએ કે અહીંયા જોવો છોકરાઓ, અહીંયા થયું શું હશે ખબર છે કે આપણે એવું ભણી ગયા કે આમ આપણે કરંટ લઈએ, આ ફ્રન્ટ અને ઓલું બેક લીધું તો આમ મારું ગયું. અહીંયા તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજાને એન્ટી પેરેલલ હશે. ઈચ એટમની એમ વેક્ટર અને લખી નાખું ઈચ એટમ અને તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બોથ આર એન્ટી પેરેલલ ટુ ઈચ અધર. હે સાહેબ? હા, કારણ કે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અને એક્સટર્નલ જે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન હોય એના મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન હોય. તો અહીંયા હું આની ઉપર એવું લખી શકું કે તમારું બી ઇન્ડ્યુસ અને તમારું બી એક્સટર્નલ both are anti-parallel to each other. મીન્સ કે મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય, નેટ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ આપણે લખી શકીએ ઇનસાઇડ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ બી નેટ. તો છોકરાઓ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે બી એક્સટર્નલ માઇનસ બી ઇન્ડ્યુસ આવશે. મીન્સ કે તમારું બી નેટ છે ને એની કરતા બી એક્સટર્નલ વધારે આવશે. હા, ઇન્ડ્યુસ ઓછું હશે પણ હશે તો ખરી. નેટ તમારું ડિક્રીઝ થઈ જશે અને નેટ ડિક્રીઝ થશે ને એટલા માટે મેં પહેલી લાઈન લખી કે ઇટ એટલે કોણ? ડાયામેગ્નેટિક સબસ્ટન્સ રિપેલ્સ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને રિપેલ કરી નાખે છે. એનો હું તમને અહીંયા મિનિંગ આખો સમજાવી દઉં, જેનો ફિગર એ ડ્રો કરાવી દઉં. અહીંયા જ આપણે ડ્રો કરી નાખીએ એની ફિગર કે ભાઈ માની લો આવી રીતનું કઈ હોય ને છોકરો કે અહીંયા આ આપણું એક મેગ્નેટ છે, આ બાયોમેગ્નેટ અને અહીંયા ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. તો અહીંથી આપણે આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, આમ માની લો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નીકળી. ફાઈવ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેં જો આમ શો કરી તમારી સામે 1 2 3 4 5. તો આમાં છે ને આ જશે, આઈ જશે, આઈ જશે, આમ જશે, આમ જશે, આમ જશે. પછી આ બધી બહાર તો હશે જ તે, અને બહાર ઓલી બધી તો હશે જ તે. પાછી જો આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સની બહાર ટોટલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ 5 છે
સામે બાર 5 આવી, અંદર ઘટીને 3 થઈ ગઈ. વાય? બીકોઝ ઓફ કે ઓલું ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ આવ્યું, એને અંદર નેટ મેગ્નેટિક ફિલ્ડ ઘટાડી દીધું. જો ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ ન આવ્યું હોત, જો ફેરાડેઝ લોની જે ઓલી ફિનોમિના આપણે ભણ્યા કે પ્રેરિત પ્રવાહ એવી રીતના થાય કે આપણે એવું કહી શકીએ કે લોકલાઇઝ કરંટ અહીંયા એવી રીતના મળે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડના ચેઇનનો ઓપોઝ કરે, એ ફિનોમિના ન થયો હોત તો બહાર મેગ્નેટિક ફિલ્ડ હોત, એટલું જ અંદર હોત ને એટલું જ પાછું બહાર નીકળે. આનો મિનિંગ તમારે એમ સમજવાનો કે ભાઈ જો ટોટલ બહાર 5 હતી, સામે 5 હતી, અંદર ખાલી 3 હતી, એટલે 2 મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ રિપેલ થઈને બહાર વહી ગઈ છે. અલ્લાહ ખબર પડી ભાઈ? અંદર મેં ઓછી ડ્રો કરી, બધાને સમજાની. આનો મિનિંગ એમ થઈ ગયો કે 2 મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ ક્યાંક બહાર થઈને આમ વહી ગઈ છે, અહીંથી આમ ક્યાંક બહાર થઈને આમ વહી ગઈ છે, રિપલ થઈ એટલે બહાર વહી ગઈ. ભાઈ સબકો રેડી? ડન? ઓકે. હવે આપણે ડાયામેગ્નેટિક પછી ભાગ લઈએ પેરામેગ્નેટિક નો. પણ એ પહેલા આપણે એક આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ નો યુઝ કરીને એક પ્રોસેસ બનીએ, ધેટ ઇઝ કોલ્ડ મેગ્નેટિક લેવિટેશન. મેગ્નેટિક લેવિટેશન. મેગ્નેટિક લેવિટેશન. આનો મિનિંગ પેલા તમે મેગ્નેટિક લેવિટેશન મીન્સ કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ એટલે કે પદાર્થો, ડાયામેગ્નેટિક સબસ્ટન્સ કેન સસ્પેન્ડેડ freely in air. હું આ એક લેવિટેશન પ્રોસેસ છે જેમાં હું ડાયામેગ્નેટિક સબસ્ટન્સને હવામાં કોઈ આધાર વગર લટકાવી શકું. અને ગુજરાતી ડાયામેગ્નેટિક સબસ્ટન્સ કેન સસ્પેન્ડેડ ફ્રીલી ઇન એર. હવામાં મુક્ત રીતે લટકાવી શકું, કોઈ આધાર બાધારની જરૂરત નથી. આમ ના આપણને ક્વેશ્ચન થાય કે આ મેગ્નેટિક લેવિટેશનની આ પ્રોસેસમાં તો શું થશે? તો હવે પેલા આપણે અહીંયા સિમ્પલ હું એક સોલેનોઇડ ડ્રો કરું છું. જો અહીંયા આપણે લઈ લઈએ સ્પેસમાં આવી રીતનો સોલેનોઇડ માટે પહેલા આપણે સમજ્યા હતા એમ મેં એક સિલિન્ડર લીધો, પછી અહીંયા આપણે આવી રીતના વાયરને વાઉન્ડ કર્યા, અહીંયા જે છે એ સારા એવા વોલ્ટની બેટરી રાખી દીધી અને સ્વિચ બી રાખી દીધી. આવી રીતનું મેં આખે આખું એક સોલેનોઇડ ક્રિએટ કર્યું. અહીંથી હું સ્વિચને ક્લોઝ કરીશ એટલે 20 વોલ્ટની બેટરી પ્લસ માઇનસ કરંટ જે છે એ આમ કરંટ જવા માંડે. તો આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. મેગ્નેટિક ફિલ્ડ આમ આવી ગયું, અહીંથી આમ, અહીંથી આમ. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કહી જો. હવે આ આમ કરંટ ગયો, જો કરંટની ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરી થંબ નીચે ગયા. આ વી છે ને મસ્ત એવું સારા એવા ઊંચા વોલ્ટેજ વાળી બેટરી રાખી હોય. આ સોલેનોઇડમાં નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ વધારે રાખ્યા હોય, જેથી કરીને મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા યાદ કરાવી દઉં. μ0 સ્મોલ ni, વી પાવરફુલ તો આ એ પાવરફુલ, સ્મોલ n વધારે એટલે હું સારું એવું આમ જબરજસ્તનું એક મેગ્નેટિક ફિલ્ડ અહીંયા પ્રોડ્યુસ કરી શકું. અહીંયા એને એક્ઝેક્ટ સોલેનોઇડને ટચ કરાવીને જ હું કોપર મૂકી દઉં, કારણ કે કોપરને આપણે સોડિયમ ક્લોરાઇડ, H2O, કોપર, ઝિંક, બિસ્મથ આ બધાને આપણે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ કીધા. તો હું અહીંયા આવી રીતનો એક કોપરનો પીસ મૂકી દઉં. કોપર અમે મૂકી દીધો છે, ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે. This is diamagnetic substance. જેને આપણે જેના તરીકે એક્ઝામ્પલ તરીકે કોપર લઈ લઈએ છીએ. કોપરનો એક ટુકડો મૂકી દીધો. હવે તમે જોવા જાઓ કે ખરેખર મેં જેવી સ્વિચ ક્લોઝ કરી એટલે આમાંથી કરંટ પાસ થયો, સોલેનોઇડમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ μ0 ni, આઈ જબરજસ્ત રાખ્યો, એને જબરજસ્ત રાખ્યો એટલે બી મને જબરજસ્ત મેગ્નેટિક ફિલ્ડ મળ્યું. પણ સાથે સાથે કોપર જ્યાં પડ્યો હતો કોપરની અંદર એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી. જો
આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કોપરમાં ગઈ, મીન્સ કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં ગઈ. હવે વિચાર કરો કે પહેલા બરાબર અહીંયા ધ્યાન આપજો, બરાબર સમજવામાં અહીંયા ધ્યાન આપજો, પછી તમે નોટ ડાઉન કરજો કે પહેલા મેં સ્વિચ જ્યારે ઓફ હતી, સ્વિચ જ્યારે ઓફ હતી ત્યારે કરંટ 0 હતો, મેગ્નેટિક ફિલ્ડ 0 હતું. જેવું મેં સ્વિચને ઓન કરી એવો કરંટ ફ્લો થયો, એવું મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. અચ્છા, સોલેનોઇડમાં મેગ્નેટિક ફિલ્ડ આવ્યું, ધેટ્સ પરફેક્ટલી ફાઇન, બટ સોલેનોઇડને ટચ કરીને જ મારો કોપરનો બ્લોક પડ્યો હતો. તો સોલેનોઇડની અંદર જેવી મેં સ્વિચ ક્લોઝ કરી, કરંટ પાસ થયો, સોલેનોઇડની અંદર ચેન્જ ઇન કરંટ, કરંટ 0 એમાંથી કરંટ ઇન્ક્રીઝ થયો, તો સોલેનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ કોપરના સબસ્ટન્સને મળ્યું છે, ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે. ડાયામેગ્નેટિકની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. કારણ કે જ્યાં સુધી સ્વિચ ઓફ હતી, મીન્સ કે કરંટ 0 હતો, તો મેગ્નેટિક ફિલ્ડ 0 હતું. જેવી સ્વિચ ક્લોઝ કરી, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું, સોલેનોઇડમાં થયું, કોપરમાં થયું. તો ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય તો તમને ખબર જ છે કે મેગ્નેટિક ફ્લક્સના ચેન્જનો ઓપોઝ કરે, એનાથી સહન જ ન થાય કે ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એની અંદર એન્ટર થઈ ગઈ, એટલે એનો ઓપોઝ કરવા માટે પોતે એક એનાથી ઓપોઝિટ ડાયરેક્શનનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે, પોતે આવી રીતનું ઓપોઝિટ ડાયરેક્શનનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે પોતે. હા, એ વીક ફિનોમિના છે પણ એ કરશે. મેં કીધું એમ કે વીક ફિનોમિનામાં જો મેં આઈ વધારે રાખ્યું હોય, એન વધારે રાખ્યું હોય, તો સારું એવું મેગ્નેટિક ફિલ્ડ હોય, તો આની અંદરનો મેગ્નેટિક ફ્લક્સનો ચેન્જ જોરદાર આવે. 0 હતું, સડનલી સોલેનોઇડનું મેગ્નેટિક ફ્લક્સ જે છે એ કોપરને મળ્યું, એટલે કોપર એ ચેન્જને ઓપોઝ કરવા માટે પોતે ફિલ્ડ લાઇન્સ ક્રિએટ કરી નાખીએ. અને એમાં શું થયું, તો વિચાર કરો કે અહીંથી ફિલ્ડ લાઇન્સ બહાર આવે છે, તો આ નોર્થ પોલ બની ગયો, તો આ સાઉથ હોય, તો તમને ખબર જ છે કે સાઉથ હોય સામે જો આ આપણો જે કોપરનો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે એમાં અપર જાય, તો આ શું બનવાનું છે, ડેફિનેટલી આ નોર્થમાંથી બહાર આવે, સાઉથમાં દાખલ થાય, અને સાઉથની સાઉથ શું બને, એકબીજાને રિપેલ કરે, અને રિપેલ કરે એટલે કોપરનો બ્લોક અહીંથી ઉપર જાય 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 જાય. પણ એના માટેની બી એક કન્ડિશન છે કે એના ઉપરનું મેગ્નેટિક ફોર્સ એફએમ અને નીચે તરફ લાગે છે એમજી, એફએમ ઇઝ ગ્રેટર ધેન એમજી હશે, ત્યારે આ કોપર બ્લોક હવામાં કોઈ પણ સપોર્ટ વગર સસ્પેન્ડ થઈ જશે. એટલે ખબર પડી હું થયું. ટૂંકમાં તમે વિચાર કરો, મેં તમને જો ફેરાડેઝ લોની ફિનોમિના નો સમજાવ્યું, તમને આમાં કઈ ખબર ન હોય. એ પાક્કું જ છે કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ જ એવા છે કે પોતે એની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ નો પોતે જ ઓપોઝ કરે છે. જેવું ડાઉનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું ને એમ કે આમ ધૂરું માર્યું, પોતે અપવર્ડ આપી દીધું, અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જ્યાંથી બહાર નીકળે નોર્થ, આ સાઉથ, અહીંયા આમ બહાર નીકળે તો નોર્થ સાઉથ, સાઉથ ની હવે હું બની ગયો સાઉથ, એકબીજા શું કરે રિપેલ, પણ પાછું તોય તે કઈ રિપલ્સિવ ફોર્સ થી આ કોપર બ્લોક મૂવ કરશે જેવું જરૂરી નથી, એ તો કરશે જો મેગ્નેટિક ફોર્સ સ્ટ્રોંગ હશે, કોની કરતા, એમજી કરતા વધશે, તો અહીંયાથી અપવર્ડ જશે. અને એટલા માટે મેગ્નેટિક ફોર્સ સ્ટ્રોંગ લાગે ને, એટલા માટે મેં તમને કીધું હતું કે આ સારો એવો જબરજસ્ત રાખો, એન બી જબરજસ્ત, એટલે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ, સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે સાઉથ પોલ સ્ટ્રોંગ, હામે સ્ટ્રોંગ, તો એ મેગ્નેટિક ફોર્સ તમને વધારે મળે. ભાઈ ખબર પડી કે રિપીટ કરું? બધાને ક્લિયર? 100%? ભુજ જાગો છો ને? હા, ઓકે. ચાલો, તો હવે આપણે મેગ્નેટિક લેવિટેશન પછી પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં આગળ વધીએ. પેરામેગ્નેટિક સબસ્ટન્સ, ડાયા પછી પેરા, પેરામેગ્નેટિક substance in an external magnetic field. ચલો, હવે અહીંયા આપણે આવી રીતનો પેરામેગ્નેટિક સબસ્ટન્સ લઈએ અને એને આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીએ. તમને ખબર જ હતી છોકરાઓ કે આમાં એટમ પાસે તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. હા, આખા સબસ્ટન્સ ની 0 થઈ જતી હતી,
ટિટેનિયમ છે, પછી આપણે આયર્ન ઓક્સાઇડ ભણ્યા હતા, એલ્યુમિનિયમ બેસ્ટ એક્ઝામ્પલ, એલ્યુમિનિયમ અહીંયા. તો આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું એટલે આની અંદર શું થશે, ઓલી જેટલી બી ડાયપોલ મોમેન્ટ બધી આમ રેન્ડમાઇઝ હતી એની બદલે એના ઉપર આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બી એક્સટર્નલ, બાપરે બાપ, ઓકે, જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એ બધા ઓલમોસ્ટ ડાયપોલ બધી આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થવા ટ્રાય કરશે. આમ આમ સહેજ આમ ટ્રાય કરીને હું ડ્રો કરું છું, કારણ કે ઓલા ડેટોલની એડની જેમ છે, એકાદું કીટાણુ તો રહી જ જાય, એમ એકાદી ડાયપોલ મોમેન્ટ તો એ હાવ બધી 100% કઈ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન ન થાય. હે સાહેબ એ બધું કેમ થતું છે, કહું હમણાં પેલા ફિગર તો આપણે જો બધી ઓલમોસ્ટ આમ આવી જાય ને પેરેલલ ઓલમોસ્ટ આમ. હવે તમે જોવા જાવ ને, મેં તમને આમ સમજાવ્યું હતું કે આપણું આવી રીતનું આ પેરામેગ્નેટિક સબસ્ટન્સ છે, આમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ પડી હોય, એકાદામાં આમ પડી હોય, એકાદામાં આમ પડી હોય, ક્યાંક વળી આમ હોય, ક્યાંક વળી આમ હોય, ક્યાંક વળી આમ હોય, અને મેં આને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું. તો એમ આમ નહીં બગા, હાલો આ એમ અને બી, એમ ક્રોસ બી ટોર્ક લાગે. આ મેગ્નેટિક ફિલ્ડ ડાયપોલ ને કહેવાય હાલ બકા મારે પેરેલલ આવી જા. આ એમ આમ બી આમ એમ ક્રોસ બી ટોર્ક નો લાગે, હાલ બકા આવી જા. આ ઓલમોસ્ટ એને અલોંગ જ અલાઇન થયેલી રહે. આના ઉપર આમ એમ આમ બી એમ ક્રોસ બી, હાલ બકા આમ ગોઠવાઈ જા, અને કેસે આમ ગોઠવાઈ જા, અને કેસે આમ ગોઠવાઈ જા, એની ઉપર ટોર્ક લાગવા માંડે. ઇન શોર્ટ એસ્પાયર પબ્લિક સ્કૂલ ચોંટી ગયા તમે, નેટવર્ક ગયું હું એસ્પાયર ઉઈ લાગે બધા ભેગા થઈ. ચાલો, તો આ બધા ઉપર ઓલમોસ્ટ ટોર્ક લાગ્યો એટલે આપણે અહીંયા લખી શકીએ એમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ સબસ્ટન્સ નાઉ ડઝ નોટ ઇક્વલ ટુ 0. ત્યાં મેં તમને એમ સબસ્ટન્સ 0 લખાયું હતું. ઇવન એટલું નહીં, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે ને એની ડાયરેક્શન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને પેરેલલ આવી જો. ઓલમોસ્ટ બધી ડાયપોલ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થઈ. અને એટલું જ નહીં, બીજી વાત કે તમે વિચાર કરો કે અહીંયા ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન યાદ કરો, સાઉથ ટુ નોર્થ, સાઉથ ટુ નોર્થ, એસ એન આવું આપણે લખી નાખીએ. અને નજીકમાં તમને ખબર છે બકા કે આ એનએસ આ બધા એકબીજાની ઇફેક્ટને શું કરી નાખે, નલિફાય. તો આ ડેફિનેટલી સાઉથ બની ગયો, આ ડેફિનેટલી નોર્થ બની ગયો. અને પોતે મેગ્નેટ બન્યો ને એની અંદર મેગ્નેટની ઇનસાઇડ આપણને ખબર છે મેગ્નેટિક ફિલ્ડ સાઉથ ટુ નોર્થ હોય, તો આ બી ઇન્ડ્યુસ્ડ આવી ગયું. એનો મિનિંગ એમ થઈ ગયો કે તમારું બી ઇન્ડ્યુસ એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને ડાયરેક્શનમાં આવ્યું. મીન્સ કે અહીંયા તમારું બી નેટ ઇઝ ગ્રેટર ધેન બી એક્સટર્નલ થવાનું છે. બી નેટ ઇઝ ગ્રેટર ધેન બી એક્સટર્નલ થવાનું છે. બીકોઝ ઓફ કે અહીંયા હું લખી શકું કે બી નેટ ઇઝ ઇક્વલ ટુ તમારું બી એક્સટર્નલ અને બી ઇન્ડ્યુસ બંને સેમ ડાયરેક્શનમાં આવ્યું. બી એક્સટર્નલ એન્ડ બી ઇન્ડ્યુસ both are in same direction. બે જેમે ઘુસિંગ પક્કા. ઓકે, તો હવે અહીંયા આપણે ઓલામાં જેમ 3 પોઈન્ટ્સ લખ્યા હતા અહીંયા લખીએ કે ઇટ attracts magnetic field lines. કારણ કે અહીંયા જો ઇન્ડ્યુસ જે ડાયરેક્શનમાં એક્સટર્નલ હતું એ ડાયરેક્શનમાં ઇન્ડ્યુસ થયું, તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ વધી ગયું ઉલટાનું. પહેલા આ બધી ડાયપોલનું કઈ મેગ્નેટિક ફિલ્ડ કાઉન્ટ નહોતું થતું, જેવું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું એટલે બધી આ 4 ડાયપોલ સેટ ક્યાંથી આવી હશે પાછી ભલા મને એ તો પહેલા સમજાયું સ્ટાર્ટિંગ એટલે જ ત્યાંથી કર્યું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ એન હાઇડ્રોજન લાઇક એટમ,
કે જેમાં ઓલા ઓર્બિટિંગ ઇલેક્ટ્રોન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કરે, ઈ આવી. સો અહીંયા ઇટ attract magnetic field lines then it also attract bar magnet. પછી આમ ઓલું વીક ફોર્સ નહીં, આ ઈ તો ખાલી ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન ખાલી અને ખાલી ડાયમેગ્નેટિક સબસ્ટન્સ માટે જ હતો. આ તો બકા પેરા છે. ડાયમેગ્નેટિક સબસ્ટન્સ માં જ હતો. આમાં એવું ક્યાં ઓપોઝ બોપોઝ થયું છે? આમાં એ વાત જ ના આવે. આમાં તરત મારે તમને ઓલું દેખાડવું પડે. જો ભાઈ આ રીતનો આપણો બાર મેગ્નેટ હોય, આ જે છે એ બાર મેગ્નેટ હું અહીંયા લઈ લઉં. આપણે આ જે છે એ નોર્થ, આ સાઉથ, સામે આપણે પેરામેગ્નેટિક સબસ્ટન્સ રાખી દઈએ. આ પેરામેગ્નેટિક સબસ્ટન્સ, પેરામેગ્નેટિક. તો નોર્થ માંથી ફિલ્ડ લાઇન્સ આમ આવશે, આમ આવશે, આમ આવશે, આમ આવશે, આમ આવશે. અંદર કઈક ખેલ આવો જ થશે હો. અંદરનો ખેલ જોરદાર છે. બહાર પાછી આમ જ રહેશે. કારણ કે એટ્રેક્ટ કરી લીધી એને. એટલે ટૂંકમાં અંદર વધી ગઈ સંખ્યા. એટલે હું એમ કહી શકું કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને એટ્રેક્ટ કરે છે. બીકોઝ ઓફ એનો કોઝ મેં તમને લખીને જ આપ્યું છે કે બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ પ્લસ બી ઇન્ડ્યુસ. અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વધી ગઈ. બહાર જો બે સાઈડ 5-5 જ હતી, વધી ગઈ. અને વધી ગઈ સાથે સાથે મારે તમને એટ્રેક્ટિવ ફોર્સ બી આ જ ફિગરમાં બતાવી દઈએ. ખોટે ખોટું તમારે અહીંયા બીજું ડ્રો ન કરું કે અહીંયા તમે જોયા જાઓ તો આ જે છે એ આ અંદર બી ઇન્ડ્યુસ આ સાઈડ આવવાનું રીઝન એ જ હોય કે અહીંયા એસ હોય ને અહીંયા એન હોય તો જ એસ ટુ એન જાય. ને તો આ એસ અને એન આ એકબીજાને શું કરે? એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ એક્ઝર્ટ કરશે. આ એસ બન્યું, આ એન બન્યું, તો એકબીજાને એટ્રેક્ટ કરે છે. છોકરાઓ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ની અંદર જે કઈ પ્રોસેસ બની ને એને એવું હોય ને તો આજે ઘરે જઈને હોમવર્ક નથી ને તો એક વખત થોડીક લખી નાખજો તમારી લેંગ્વેજ ની અંદર. કદાચ એ એક ન ભૂલાઈ જાય કારણ કે આ બધું તો ઈઝી જ છે. તમે હું લખી શકું કે ભાઈ ડ્યુ ટુ મોશન ઓફ ઓર્બિટલ ઇલેક્ટ્રોન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આર પ્રોડ્યુસ. પછી તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો તો ઈ જે છે એવી રીતના ચેન્જ થાય છે કે જેથી કરીને એના મેગ્નેટિક ફ્લક્સમાં ચેન્જ થાય એનો એ ઓપોઝ કરે છે. એટલા માટે આની અંદર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ડાયામેગ્નેટિક સબસ્ટન્સની અંદર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં મળે છે. આમાં તો સેમ જ થઈ ગયું. બોલો ડન છોકરાઓ? પાક્કો? ઓકે. હવે તો અહીંથી આપણે એક મેગ્નેટિક સબસ્ટન્સીસ ઇન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં પેરામેગ્નેટિક ભણ્યા પછી આપણે એક વર્ડ ડિફાઇન કરીએ હવે. ધેટ ઇઝ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ગુજરાતીમાં એને કહેવાય. ડાયા પેરાનું ગુજરાતી નથી. ગુજરાતીમાં ડાયા મેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો. હવે અહીંયા આપણે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન સમજીએ. હેડિંગ આપી દઉં. ધેટ ઇઝ intensity of magnetization. આ ઓલરેડી તમે ચેપ્ટર 2 માં ભણી જ ગયા છો અને જેવું જ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. તો અહીંયા પહેલા આપણે લખીએ it is defined as magnetic dipole moment
ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. કોઈ સબસ્ટન્સ ની અંદર એકમ કદમાં કેટલી ડાયપોલ મોમેન્ટ પ્રોડ્યુસ થાય એને આપણે, તમે યાદ કરો પોલરાઇઝેશનમાં આ જ ડેફિનેશન હતી, પોલરાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો અહીંયા ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. અચ્છા, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન માં આપણે લખીએ કે E I ઇઝ ઇક્વલ ટુ પર યુનિટ વોલ્યુમ, એટલે વોલ્યુમ ડિનોમિનેટરમાં જાય અને શું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. So intensity of magnetization, that means magnetic dipole moment per unit volume. अच्छा, magnetic dipole moments vector છે તો intensity of magnetization B vector છે. તો આપણે લખી નાખીએ કે ભાઈ એ વેક્ટર ક્વોન્ટિટી થઈ ગઈ, એની ડાયરેક્શન તો કે ડાયરેક્શન along magnetic dipole moment, એની ડાયરેક્શન magnetic dipole moment ની ડાયરેક્શન માં થઈ. Then એનો યુનિટ આવી જાય. अच्छा, मैग्नेटिक डायपोल मोमेंट नो यूनिट આપણે ઓલરેડી બની ગયા છે, ધેટ ઇઝ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન વોલ્યુમ. વોલ્યુમ એટલે મીટર ક્યુબ, તો આ થઈ જશે એમ્પિયર પર મીટર. ટૂંકમાં પર યુનિટ વોલ્યુમ કોઈ બી સબસ્ટન્સમાં એકમ કદમાં કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે ને એને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કહેવાય. ટૂંકમાં હજી તમને આવા સાચું કહી દઉં કે આવી રીતનો સબસ્ટન્સ હોય, ડાયા પેરા જે લ્યો હોય, હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લઉં અને આ 1 મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર કેટલી ડાયપોલ મોમેન્ટ આવે ને એને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કહેવાય. અચ્છા, આપણે આની અંદર I ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી, મેં તમને ડાયરેક્શન ની વાત કરી દીધી. આપણે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ફોર બાર મેગ્નેટ સમજીએ એટલે તમને થોડુંક આઈડિયા આવે કે કઈ રીતે આ બધું થતું હોય. ચલો, હું હેડિંગ આપું છું, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, ખાલી I જ લખું છું, I ફોર બાર મેગ્નેટ. આપણે આવી રીતનો એક સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટ લઈએ અને સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટમાં એની લેન્થ L લઈ લઈ, ક્રોસ સેક્શનલ એરિયા A લઈ લઈ, ની લેન્થ જે છે આ L અને ક્રોસ સેક્શનલ એરિયા A. આવી રીતનો મેં સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટ લીધો, તો આમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રોડ્યુસ થતું હોય. સો I ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. અચ્છા, તમને ખબર જ છે છોકરાઓ કે જ્યારે હું આવી રીતના બાર મેગ્નેટ માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની વાત કરું, તમને ખબર જ છે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ આવે બકા, કારણ કે કરંટ કેરિંગ કોઇલ માટે NI, પણ બાર મેગ્નેટ મેં કીધું છે સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટ, તો એના માટે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ. માની લો અહીંયા હું નોર્થ પોલ લઈ લઉં, અહીંયા સાઉથ પોલ લઈ લઉં, તો આ પ્લસ પી થઈ ગયું, આપણે ભણી ગયા હતા, આ માઇનસ પી થઈ ગયું. સો પી ઇન્ટુ એલ. અને વોલ્યુમ, તો વોલ્યુમ એટલે તમને ખબર જ છે ભાઈ, ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ લેન્થ લખાય, એ જાય તો અહીંયા પી બાય આવે, પોલ સ્ટ્રેન્થ અપોન એરિયા. એટલે કે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ કીધું, આવું કંઈક કીધું હોય ને કે ભાઈ માની લો આવી રીતનો તમારી પાસે એક સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટ છે, ધેટ ઇઝ સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટ, અને આનો ક્રોસ સેક્શનલ એરિયા હું 10 સેન્ટીમીટર સ્ક્વેર કહી દઉં, અને પોલ સ્ટ્રેન્થ ની વેલ્યુ હું, પોલ સ્ટ્રેન્થ જે છે એ 5 મિલી એમ્પિયર ઇન્ટુ મીટર કહી દઉં, 5 મિલી એટલે 5 ઇન્ટુ 10⁻³ એમ્પિયર ઇન્ટુ મીટર કીધું. તમને પૂછી શકું કે ફાઇન્ડ I મીન્સ કે ફાઇન્ડ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, તો તમે સોલ્યુશનમાં કહી શકો કે I ઇઝ ઇક્વલ ટુ ખરેખર M બાય L, સોરી M બાય P,
મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ. આ LL ગયા તો પોલ સ્ટ્રેન્થ અપોન એરિયા. પોલ સ્ટ્રેન્થ જે છે એ 5 ઇન્ટુ 10⁻³ થયું અપોન એરિયા that is 10 સેન્ટીમીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો 10⁻⁴ આવે. સો અહીંયા I is equal to 5/10 એટલે 1/2 ઇન્ટુ 10⁻⁴ એટલે +4 એટલે 10/2 5. અચ્છા, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન નો યુનિટ આર્યુ મેં લખીને આપ્યો જો એમ્પિયર પર મીટર. बेजे में घुसेंगे पक्के में पक्का घुसेंगे. ઓકે, આ ગુરુકુળમાં આપણે રાજકોટ ગુરુકુળમાં જાડીઓ બેઠો છે એનું કામ પેલું જોરદાર છો. આમ બેઠો એની સામું જોઈએ ને એટલે અમારું આમ થોડોક પાવર વધી જાય. આ ઈ સાઈડ ઓલી બીજી સાઈડ જો બેઠો હોય એકલો જ બેઠો જ બેચમાં. જે સદલફ 4 ભાઈઓ છે ને ત્યાં જ તે પેલો મસ્ત આમ કોન્ફિડન્ટ માણ. અમુક છોકરાને જોઈએ ને એટલે અમને એમ થઈ જાય કે ના ના બાકી એમ સમજાય જ ગયું એમ. એટલે એનો હાવભાવ એવો હોય. સાચું ખોટું તો ભગવાનને ખબર. હવે આપણે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ભણીએ ડાયા અને પેરા માટે, બે માટે. પાછું જિંદગીમાં જ છે સમજી લેજો તમે. એટલા માટે મેં કીધું આ થિયરીની હાર માળા છે. એટલે આપણે લખીએ હવે intensity of magnetization for diamagnetic substance. તો હવે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ને આપણે અહીંયા આવી રીતના કન્સિડર કરીએ કે આ આપણો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે. આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે ને એમાં આપણને ખબર છે કે ઇન્ડ્યુસ્ડ અને એક્સટર્નલ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે. આ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા આપણી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બંને ઓપોઝિટમાં છે. That means કે બી ઇન્ડ્યુસ્ડ અને મારું બી એક્સટર્નલ બંને એકબીજાની ઓપોઝિટમાં છે. That's why હું એવું કહી શકું કે બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ માઇનસ બી ઇન્ડ્યુસ આવે. આપણને એમ થાય છે ઓલી વાત મેઇન વાત તો આવી જ નહીં, હવે આવશે. હવે હું તમને આમાં એમ કહું છું કે એક્સપેરિમેન્ટલી પ્રાયોગિક રીતે આપણે કહી શકીએ experimentally we can say that B induced is directly proportional to intensity of magnetization. Yeah, induced magnetic field કેટલું હશે તો કે ડિપેન્ડ કરે છે intensity of magnetization કેટલું હશે. અચ્છા તો intensity of magnetization એટલે શું તો કે પર યુનિટ વોલ્યુમ કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થઈ. ક્લિયર વાત છે કે ભાઈ આપણો ડાયા હતો કે પેરા હતો એ બંનેની અંદર ઈચ એટમની ડાયાની અંદર તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 જ હતી ઇન્ડિવિડ્યુઅલ, પેરામાં હતી. પણ હવે મેં જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું ત્યારે 1 મીટર ક્યુબ વોલ્યુમ લઉં. માની લો હું આવું 1 મીટર ક્યુબ વોલ્યુમ લઉં તો એ 1 મીટર ક્યુબ વોલ્યુમની અંદર શું હાલ થયો 1 મીટર ક્યુબ વોલ્યુમની અંદર કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાને અલોંગ અલાઇન થઈ, એકબીજાને પેરેલલ એરેન્જ થઈ, એને જ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કહેવાય. અને જેટલી ડાયપોલ માની લો આની અંદર 1 મીટર ક્યુબમાં આવી આપણે 3 મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાને અલોંગ અલાઇન થઈ તો S N બધા માણસ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું ને આ પર મીટર ક્યુબમાં જેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધારે અલોંગ અલાઇન થશે એટલું જ S2N ને એટલું જ તમારું ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ વધશે. So induced magnetic field, it is directly proportional to intensity of magnetization, and intensity of magnetization per કેમ directly proportional છે because of એ ડિસાઇડ કરશે કે ભાઈ પર યુનિટ વોલ્યુમ કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાને સમાંતર છે, એકબીજાને અલોંગ અલાઇન થઈ છે. If we remove this proportionality,
So B induced is equal to mu 0 times I. તો આ B induced મારે લખવાનો આવશે mu 0 I અને એની વેલ્યુ હું જરાક અહીંયા પુટ કરું તો B net is equal to B external minus mu 0 I આવી ગયું. મેં અહીંયા વેલ્યુ પુટ કરી B induced ની જગ્યાએ. ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે તો એ ડિસાઇડ કરશે ને કે અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી પર યુનિટ વોલ્યુમ. તો ફેક્ટ વાત છે. તો બેટા ક્યુબ વાળું, હા ક્યુબમાં મેં બેટા એમ કીધું કે આ 1 મીટર ક્યુબ આપણે લીધો, ખાલી એક મેં આટલું વોલ્યુમ લીધું. આ વોલ્યુમ ની અંદર માની લો ડાયા હશે તો અને પેરા હશે તો બેમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીશ. ડાયા હશે તો એમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થશે, પેરા હશે તો એમાં બધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન થશે. હવે 1 મીટર ક્યુબમાં જેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધારે હશે એટલું S2n, કારણ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન સાઉથ ટુ નોર્થ, તો S2n એટલું મેગ્નેટિક ફિલ્ડ વધારે હશે. આ મેગ્નેટિક ફિલ્ડ કયું કહેવાય તો કે ઇન્ડ્યુસ, એક્સટર્નલ થી જાય એવું ઇન્ડ્યુસ. તો 1 મીટર ક્યુબમાં અહીંયા 3 છે એની બદલે 10 હોત તો 10 મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોત તો 10 સાઉથ 10 નોર્થ, 10 નાના મેગ્નેટ બન્યા, 10 નાના મેગ્નેટ બન્યા તો મેગ્નેટિક ફિલ્ડ ઓર સ્ટ્રોંગ થઈ. ડન ભાઈ? ઓકે. હવે intensity of magnetization for paramagnetic substance. Intensity of, હા બેલા, હા બેટા, M અને B external બે એન્ટી પેરેલલ. બકા તો પહેલા આવી ગયું કિંગ યુ અબ્રુ ફેરાડેઝ લો. હા અહીંયા આપણે અહીંયા તો સમજ્યા કે ભાઈ આ જે છે મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, આની અંદર એટમના ન્યુક્લિયસની આજુબાજુના ઇલેક્ટ્રોન બધા એવું ઓર્બિટલ મોશન કરતા હતા કે એટમની નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 થતી હતી. પછી મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું, આ ડાયા હતું, તો બાય ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન આ બધા ઇલેક્ટ્રોને બધાએ ભેગા થઈને પોતાના મોશનને એવું મોડિફાઈડ કર્યું કે ભાઈ આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જે લેફ્ટ થી રાઈટ આવે છે એ જે ઇન્ક્રીઝ થયું એનો મારો ઓપોઝ કરવો છે, એટલે બધાએ ભેગા થઈને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ રાઈટ ટુ લેફ્ટ લીધું. જે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન હોય એ જ બટા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન હોય. તું જો અહીંયા હું પાછો તને હમણાં આપણે આ કેસમાં આવ્યા બરાબર, માની લો એમ કહું બેટા કે આ જે છે એ આમ કરંટ કેરિંગ કોઇલ છે. ચાલ તો મને કહો તો આનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જવાનું? ઇનવર્ડ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્યાં જવાની? ઇનવર્ડ. તો એમ અને બી બે એકબીજાને પેરેલલ ન થઈ ગયું તો હું એમ કહી ગયો કે ઓલા ડાયામેગ્નેટિકમાં બી ઇન્ડ્યુસ અને બી એક્સટર્નલ ઓપોઝિટ હતું, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને બી એક્સટર્નલ બે એકબીજાને ઓપોઝિટ જ હોય. ઓકે ભાઈ, બધાને રેડી? સાચું? ઓકે. હવે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, intensity of magnetization for paramagnetic substance. અહીંયા આવી રીતના હું આપણું પેરામેગ્નેટિક સબસ્ટન્સ, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, હા તમને ખબર જ છે કે ડાયપોલ બધી ઓલમોસ્ટ એને અલોંગ અલાઇન થઈ જતી આમ આમ. તો હવે આમાં એવું કહી દઈએ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ is parallel to B external. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે સાઉથ નોર્થ સાઉથ નોર્થ સાઉથ નોર્થ, એટલે આ સાઈડ ઓલમોસ્ટ સાઉથ બની જાય, આ સાઈડ ઓલમોસ્ટ નોર્થ બની જાય. તો આ ડાયરેક્શનમાં મારું બી ઇન્ડ્યુસ્ડ આવી જાય. તો હું કહી શકું કે બી ઇન્ડ્યુસ્ડ is parallel to B external. That means
કે નેટ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ હું લખી શકું બી ઇન્ડ્યુસ પ્લસ બી એક્સટર્નલ. એટલે તો આપણે લખ્યું ને કે પેરામેગ્નેટિક સબસ્ટન્સ મેગ્નેટિક ફિલ્ડ એટ્રેક્ટ કરી લે છે. બહારથી તમે મેગ્નેટ રાખો તો એને ખેંચી લે, બીકોઝ ઓફ કે એમાં બે ઇન્ડ્યુસ અને એક્સટર્નલ બે સેમ ડાયરેક્શન એટલે એડ ઓન થઈ જાય. અચ્છા, ઓલી વાત તો અહીંયા પછી રહેલી જ કે ભાઈ એક્સપેરિમેન્ટલી હું એવું કહી શકું કે બી ઇન્ડ્યુસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન. હમણાં જ મેં સમજાવ્યું ઓલા ભાઈને કે 1 મીટર ક્યુબમાં જેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધારે એટલું તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન વધારે, જેટલું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન વધારે એટલું તમારું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ વધારે. અને ઇફ વી રિમૂવ ધીસ પ્રોપોર્શનાલિટી તો μ0 આવશે અને એની વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈએ તો બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ એઝ ઇટ ઇઝ પ્લસ બી ઇન્ડ્યુસ એટલે μ0 ટાઈમ્સ I. ડન બધાને ભાઈ? હવે અને પછી એક બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવે છે, that is H, magnetic field intensity. આનું નામ હતું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન. હવે બીજું જેવું નામ બોલવું જોઈએ છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. એવી ટર્મ ડિફાઇન કરવી છે which does not depend upon medium. માધ્યમ પર આધાર જ ન રાખે. મેગ્નેટિક ફિલ્ડ મીડિયમ પર ડિપેન્ડ કરે છે. મેગ્નેટિક ફિલ્ડ મીડિયમ પર યાદ કરો ને, કોઈ બી ફોર્મ્યુલા યાદ કરો, સોલેનોઇડ ની ફોર્મ્યુલા યાદ કરો, μ0 NI. પણ એર હોય તો, કોઈ મીડિયમ હોય તો μ NI. તો મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ઇન્ડક્શન, ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય પ્રેરણ એ મીડિયમ પર ડિપેન્ડ કરે છે. મારે એક એવી ફિઝિકલ ક્વોન્ટિટી, એવી ભૌતિક રાશિ આપણે ભણવી છે કે જે મીડિયમ પર ડિપેન્ડ ન કરતી હોય, માધ્યમ પર આધાર ન રાખતી હોય. પણ ટાઈમ આપણને આજે એલાઉ નહીં કરે, કારણ કે ભણાવતા મને તમને 15 મિનિટ જેવો ટાઈમ જશે મિનિમમ. તો પછી ઓલા બધા ભાગશે નડિયાદ વાળા, એ તો જો પેક કરીને જ બેઠા છે મારે. એ મારે ઘડિયાળે ને જોવાની જરૂર ન પડે, એ હું ત્યાં જોઈ લઉં એટલે સમજાઈ ગયું, પેક કરવા માંડે પૂરું. હવે 2 લેક્ચર નું કામ બાકી રહ્યું. કાલે હું ડાયા પેરા આખે આખું વ્યવસ્થિત પેરામાં જે બાકી છે અમુક રિલેશન અને એપ્લિકેશન જોશું. અને પછી પરમ દિવસે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ ને હિસ્ટેરિસિસ સાયકલ, એટલે પરમ દિવસે આપણો આ ચેપ્ટર પૂરું. ઓકે.